નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી। એકના ભાવ મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની થઈ ચોરી। ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ। ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેંકતા ચોર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મિલમાં સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળીની ખરીદી। ગત રાત્રિએ 1:30 થી 2 વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સની થઈ ચોરી। ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા। ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાનું ખેડૂતોનો આક્ષેપ। કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઊભા રાખી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ। ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનો આક્ષેપ। નફેડના અધિકારીઓએ પણ આપ્યું નિવેદન। ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવવામાં આવતા નથી। ખેડૂતોને મેસેજના માધ્યમથી જાણ કરી સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મગફળી લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ ભૂમતારીયા જયદીપ પરસોત્તમભાઈ, ગામ નાની વાવડી। અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ। તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે। અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ બરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા। તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું, મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને। વિજય કોરડિયા, ગામ ટીચોડ। તેથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે। કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર હાઈવે ને કાંઠે જ વિતાવી છે, વ્યવસ્થા નથી। તમારું નામ અને વિગત? મારું નામ મનીષભાઈ નાનજીભાઈ સરઠિયા, ગામ કલાણા। અત્યારે અમે અહીંયા મગફળી નાફેડમાં લઈને આવેલા છીએ। તો રાતે કડકડતી ઠંડીમાં અમે લોકો બધા આ હોય ને પોતપોતાના વાહનનું ધ્યાન રાખતા હોય તો પણ ચોરીનો બનાવ થાય છે। તો અમારે ગવર્મેન્ટને કે સરકારશ્રીને અપીલ છે કે આ અમને થોડીક પ્રોટેક્શન આપે અને રાતના કંઈક વ્યવસ્થિત અમને સુરક્ષા મળી જાય એવી રીતે કંઈક ગોઠવો। રાતે ચોરીના બનાવ બન્યા છે। 2-3 જણાની એમાં મગફળી 2-3 બોરા વહી ગઈ છે ને 2-3 જણાના ટેપ ગયા છે, પાના પકડ ને જેક ગયા છે। તો એથી સરકારને અપીલ છે। પ્રશ્ન વધે તો શું થયું હતું? કઈ રીતના ઘટના ઘટી? રાતે ઘટના ઘટી છે 1 થી 2 ના સમયમાં, પણ બધા સુતા હોય પોતપોતાના ભાગ્યા વાળાના વાહન ઉપર, તોય ચોરી થઈ ગયેલી છે એમ। સુવિધા બાબતે શું કહેશો? ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે, ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે? તમારા નામથી શરૂઆત। ભૂપેન્દ્રસિંહ ચાવડા, કુચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું।
અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બહાર લાઇનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે, પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી આપવામાં આવે છે કે સવારે 8 થી 11 આવવું તમારે, પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે. રાત્રે એડવાન્સમાં સાંજે 5-6 વાગ્યાથી આવી જતા હોય છે, બરાબર. અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ, જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ છીએ. મેસેજમાં કેટલા વાગે આવવા માટે જાણ કરવા? 8 થી 11 નો ટાઈમિંગ આપેલો જ છે, મેસેજમાં લખેલો જ છે. કડકડતી ઠંડી. મારું નામ કલ્પેશ પરસોત્તમભાઈ બુમતરિયા, ગામ નાની વાવડી. હું નાની વાવડીથી આ નાફેડમાં મગફળી નાખવા આવું છું અને આજ રોજ રાતના તારીખ 2/1/2024 આજે રાતના બનાવ બનેલ. કડકડતી ઠંડીમાં અમે લોકો રાતે અહીંયા હતા, છતાં પણ નીંદર આવી જતા રાતે ચોરીનો બનાવ બનેલ છે. આમાં ઘણા ટ્રેક્ટરોમાંથી મગફળીની ચોરી થયેલ છે, પછી આપણે ટેપની ચોરી થયેલ છે. મારું પોતાનું ટેપ પણ રાતે ચોરી ગયેલા છે, મગફળી મારી પણ પોતાની ચોરી ગયેલા છે અને આવા અસંખ્ય બનાવ બને છે. જેથી કરી ઘણો વાહનોમાં નુકસાન એટલે કે અમારે એક ભાઈને પકડ્યો હતો, એના હાથમાં 2 નાના નાના આવા સુયા હતા કે એ ટ્રેક્ટરમાં પંચર કરે એવો બનાવ બને, જેથી કરીને ખેડૂત કેવી રીતના હેરાન થાય છે. આવા બનાવ બનતા હોવાથી સરકારશ્રીને મારી એક જ અપીલ કે અહીંયા કોઈ પણ એવી જાતની સુરક્ષા ગોઠવે, જેથી કરી રાતે ખેડૂતને નીંદર આવી જાય છતાં અમારા ટ્રેક્ટરને કોઈ જાનહાની ન થાય એવી મારી માગણી છે. કેમ હેરાન થવું પડે? બહાર કેમ ઊભું રહેવું પડે? બહાર ઊભું રહેવું પડે કડકડતી ઠંડીમાં. જો અહીં લાઈન લાગી છે, અંદર જવાની કોઈ અત્યારે સગવડતા છે નહીં, બરોબર. અમે લોકો રાતના બહાર જ ઉભા હોય, બધા ટ્રેક્ટર વાળા બહાર ઉભા હોય, તો શું કરવાનું? રાતે અહીંયા ટ્રેક્ટર માથે સુતા હોય. શું કહેશો? અગાઉ આવી જાવ છો અહીંયા? હા, રાતે અમે અગાઉ આવી જઈએ છીએ, નહીતર પછી રાતનો વારો નથી આવતો. શું કરવું?